દામિની બહુ હા બાપુજી. અરે ઘરની થોડીક વ્યવહારિક વાત કરવી હતી. હા તો બોલો ને. આપણે સાગરભાઈને હગાઈ કરી નાખી તો હવે એના લગ્ન લેવાના છે, બરાબર? હા તો એમાં તો હું શું કહી શકું બાપા, તમે ને એ જોઈ લેશો હંધુય. પણ તમારો ટેકો હોય ને એમાં, કેમ એમાં કે તમે થોડા રાજી નો હરખ હોય ને તમને, તે આપણે એ બહુ સારું થોડુંક હોનું લેવું પડશે ને. હા તો હા, હોની દુકાને જવાનું છે તો મને કહેશો ને તમ તારે આપણે જાવ અને આ સાગરભાઈની જે વહુ હોય છે ને એને લેતા જાવ, એને જેવું ગમે એવું આપણે લઈ લેવું. એ બધે વ્યવહારિક કામમાં તમારે જ મોર રહેવાનું છે. પણ હું એમ કહેતો હતો કે આ વર્ષે આપણે ફેર તો છે નહીં, ઘરેણું લેવું છે ને, અને તમારી પાસે એટલું બધું ઘરેણું નથી કે એ લઈને આપણે એને સડાવી દઈએ. તો તમે તમારી બાને કહો ને તો ઓલો એક વીઘાનું કટકું છે ને પાદરમાં, એ વેચીને જો આપણને ટેકો કરે ને તો આપણો પ્રસંગ નીકળી જાય. બાપુ એટલે તમે એમ કહો છો કે હું મારા બાને એવી વાત કરું કે એમની પાસે જે જમીનનો ટુકડો છે એ વેચીને તમને પૈસા આપે જેથી કરીને સાગરભાઈના લગ્ન થઈ જાય? હા, એમાં જો હારા મોળા ટાણે છે ને વેલા જ કામ કરે, બીજા કોણ કરે? બાપુ વાત સાચી છે પણ નાની મોટી રકમ હોય તો સમજા, અને તમને તો ખબર છે ને મારી બાની આગળ પાછળ હવે કોઈ નથી. એ જમીનનો ટુકડો છે ને એ જેમની મરણ મૂડી છે તો હું એમને એ વેચવા હાટું ન કહી શકું. હવે એ ખેડૂ પાન છે, હું ખેડૂ પાન છું. હવે અમે કાલ વ્યા જવું મિલકતને શું કરવીશ? એને વેચીને આપી દેવાય, સારા કામમાં વપરાય પૈસા. પણ બાપુ એ તો ખોટી વાત કહેવાય ને. ખોટી વાત તમે કહો એમ થોડું હાલે. અરે એ વ્યવહારિક વાત છે. એની દીકરીને મુસીબત હોય તો એના ઘર માટે તો એટલું એને બા ન કરે. મારા બા હંધુય કરી હક, પણ આપણા ઘરનો પ્રસંગ ઉકેલવો ને એ મારા બાનો પ્રશ્ન નથી. બાપુ માફ કરજો પણ હું મારા બાને આ વાત નહીં કરી શકું. તો કોણ કરે વાત? તમે ન કરો તો બીજું કોણ? તમારી કરતા વધારે કોની વાત માને એ? અને અમે તમારી દયા ખાધી તો તારી બાની દયા અમે બહુ ખાધી. આપણા પ્રસંગ હતા તેથી મેં કાંઈ માગ્યું નથી એની પા. નકર લોકો છે ને મોટરસાયકલ માગે, ફરીજ માગે, ઓલું ટીવી માગે, બધું માગે. આપણે કાંઈ માગ્યું એની પા? તેથી માગ્યું હોત તો કેમ દે? ત્યાંની વાત અલગ હોત, કારણ કે મારા બાઈ મને દેતા હોત. જો બાપુ હું એમની હારે વાત કરીશું, બાકી આ વાત તો ખોટી છે. વાત કરે ભી મારીને કહેવાનું પણ મારી આબરૂનો સવાલ છે, મારા ઘરના પરિવારનો પ્રસંગ છે ને તમે નો મદદ કરો તો કોણ કરે? હવે એક છે વીઘું જમીન, એમાં હું ત્યાં જીવ નાખવાનો? કરો ફોન આજને વાત કરી લો ને રે, એટલે એ આપણો પ્રસંગ હસવાઈ જાય. પછી મારે બીજી વખત વારાઘડી કેવું એ ખોટું ને. હું વાત ન કરું, તમે વાત તો કરો તો કોણ કરે? આજ તો આવતા બહુ વાર લાગી અમને. લે આ મંગાવ્યું તું હંધુય આવી ગયું છે. આ બીજું મગાવતી નહીં હમણાં થોડા દી. હો આજે બહુ વાર લાગી ને આવતા. તો વાર લાગી. હવે બજારમાંથી લાવવાનું હોય તો પછી વાર જ લાગે ને. એમાં તું મને આટલું બધું પૂછસ કા? ના આ તો છે ને મારે તમારા હારે વાત કરવી હતી ને એટલે. ભાઈ શું કેવું છે? બાપુ સવારમાં મારી હારે વાત કરતા હતા અને સાગરભાઈના લગ્નનું કહેતા હતા. તો સારી જ વાત કહેવાય ને. ઘરમાં તારી દેરાણી આવશે, એમાં હું ખોટું છે? ખુશ થવા જેવી વાત છે ને આટલી મૂંઝાઈને કાં બેઠી એમાં? એ વાતનો વાંધો નથી મને, પણ બાપુ એમ કહેતા હતા કે અમારી બા પાસે એક જમીનનો ટુકડો છે ને એ વેચીને આપણને પૈસા આપે તો એમાંથી સાગરભાઈના લગ્ન કરવાના છે. તો સાગરભાઈના લગ્ન હાટું મારા બા હું કામ પૈસા આપે? આખરે ગમે એમ તોય બાપાએ મગજ હાંકો ખરો. હે હજી તો 2 દી પહેલા મારીને બાપા વિશે વાત થતી હતી કે નાનકાના લગ્નનું શું કરશું, અને અટાણે તો હોનાનો ભાવે બહુ વધારે છે તો પૈસા લત્તા ને બધું તો જોવે તો ખરા ને. તે સારું થયું આ બાપુએ કાંઈ ખોટી વાત નથી કરી, બધું બરાબર જ છે. હા હું બોલું છું
મને થયું કે તમે બાપાને સમજાવશો, એમની યારે વાત કરશો, પણ તમે તો એમને સાથ દેવાની વાત કરી. તો બરાબર તો વાત કરી છે મેં. એમાં મેં કાંઈ ખોટું ક્યાં કીધું છે? તારી માને જઈને આટલું ના કહી શકે? અને આમે તે હવે એકલા રહેશે, એને વળી આટલી બધી જમીનને કરવી છે હું? એક ટુકડો છે બચારી પાસે, એ મરણ મૂડીના નામે. જરા તો શરમ કરો. તમારો ભાઈ છે, એના લગ્નના પૈસા ક્યાંથી લાવવા એ તમારે વિચારવાનું હોય. મારા બાએ કે મારે નહીં. પણ આપી દે હું ને પછી અમે ક્યાં ના પાડીએ છીએ? હે, તું તો જાણે એમ કે છો કે તાર બાપ અહીંયાથી છીનવીને લઈ લેવાની છે ને પછી કોઈ દી સંભાળવાના નથી એમ. હું વાત નહીં કરું મારા બા. વાત તો કરવી જ પડશે. તારે જો આ ઘરમાં રહેવું હોય ને તો તારી બાપ અહીંયાથી જમીનનો ટુકડો વેચાવવો જ પડશે અને ઘરમાં રૂપિયા લાવવા જ પડશે. બાપા કહે ને એટલે લોઢે લીટો જ હોય, પછી એમાં કઈ ફેરવવાનું ન હોય. એટલે જો હું જમીનનો ટુકડો નહીં માંગુ તો તમે મને આ ઘરમાં નહીં રહેવા દો. તો કામે શું છે તો તારું આ ઘરમાં? હે, વળી તું વળી અહીંયા લગ્ન કરીને આવી હતી, જાણે નો અમને બધા નામ રૂપિયાથી રંગી દીધા હોય એની એવી બધી વાતો કરીશું. સમજો ને, મારા બાઈ આપી દે તો પછી શું કરશે? બાની આગળ પાછળ કોઈ છે? મરી જાય તારી બા? તારી બા જમીનનો ટુકડો આપી દે મરી જાય? ક્યાર નહીં કેશો ઈ શું કરશે ઈ શું કરશે? સીધી રીતે સમજાવવું સમજતી કાં નથી? કીધું જ કરવું. ઘરમાં ક્યારેક આવી તકલીફ હોય ને તો મદદ કરવાની હોય. અને તારી બાને જઈને વાત કરજે ને તારી બા સમજી જાય કે હા મારી દીકરીએ બધી બરાબર જ વાત કરી છે. તો આપણા કુટુંબમાં પરિવારમાં કોઈ નથી કે જે તમારી મદદ કરી શકે? મારી બા શું કામ? કારણ કે છે ને હટાણે તું જ છે અમારા કુટુંબમાં. જે કાંઈ પણ છે નહીં અમારે કુટુંબ કબીલા બીજા કોઈને કાંઈ પડાપૂછ કરવાની જરૂર નથી. તારી બા ત્યાં ઓહોની જલસાત કરે છે. જા તારી ઘેરે જા અને ત્યાં જઈને તારી બાને આંધી વાત કર. જમીનનો ટુકડો લીધા વગર ઘરમાં ન કરતી. જા રેવા દો ને. આમ સીધી રીતે તો તું નહીં જ માન કા? હે, હર વખતની આ તારી ટેવ છે ને મને ખબર જ છે. આ કઈ જવાનું નથી. હામી ક્યારની બોલે છે તે લબાલબ કરે છે. સૂપ સાપ જાવું છે કે ખાવી છે બે ચાર હાથની મારી? હે, ચાવશું લીધા વગર ઘરમાં ન કરતી. જા આવું છું વાળી મારી માં જાણે માએ બહુ અહીંયા બધું ધના મિલ ચાલુ કરી દીધી હોય એવી બધી વાતો કરે છે. બાપુ, હા બીડી ફૂકો છો કે મારું કંઈક વિચાર્યું? બાકી બીડી ફૂકી ફૂકીને તમે તો જતા રહો, વાહે મારું જીવન ખરાબ થાય. હા, બીડીને કોટ જ કામ થાય છે. તો બે બીડી વધારે પીવો. ગઈ તાર ભાભી એની મા પાસે. હા છે, સારું કર્યું. પહેલાં મેં ભીહોટિયામાં લીધી, હા ના પાડતી હતી કે હું મારી બાને આવું ન કહીએ. હા, તો મેં તો કોણ હું કહેવા દઉં? સાચી જ વાત છે ને. પણ તમને શું લાગે બાપુ? હા ભાભી ગયા તો છે, પણ એની બાન વાત કરી શકશે? અને જો એની બાન વાત કરશે તો એની બા હા પાડશે ખરા? ત્યારે દેવાએ ભીહ જ એટલી કીધી દીધી છે ને કે એ જમીનનો ટુકડો વેસાવીને જ આવશે. તો સારું. બાકી મને તો છે ને ડર લાગે છે, કારણ કે જ્યાં સુધી આ ભાભી એના ઘરનો જે જમીનનો ટુકડો છે ને એ વેચશે નહીં ત્યાં સુધી આવક નહીં આવે, એટલે કે રૂપિયા નહીં આવે. અને જ્યાં સુધી રૂપિયા નહીં આવે ને ત્યાં સુધી મારી થનાર ઘરવાળીને હું કાંઈ નહીં આપી શકું. અને જો આપણાથી એને કાંઈ નહીં અપાય ને તો મારું તો હક પણ ભૂલી જ જાઉં. તો મારા ભેજામાં હું કાંઈ ભૂસું ફેર્યું? ના ના, પૂછવું નથી ફેર્યું, પણ આ તો મને મારા ભવિષ્યની ચિંતા તો થાય ને એમ. અરે હું જીવું ત્યાં લગી તારે ઉપાધિ ન કરવાની હોય. તારા લગ્ન હું એવા કરાવે તું જોતો રહી જાય. તો સારું. પણ હું શું કહું બીજું બાપુ, જેમ બને એમ જલ્દીથી જલ્દી થાય ને તો વધારે સારું હો. આપણી પાસે પૈસા નથી, મિલકત નથી, પણ કપટ તો છે ને. એ તો ભરી ભરીને પડ્યું છે. તો બસ કપાટી રૂપિયા જ કહેવાય. એ વાત એ હાશે, કારણ કે માણા મહેનત કરી કરીને મરી જાય ને તો એ બે પાંદડે થતો નથી. પણ આપણે એવું કપટ રસાવીએ છીએ, એવું કપટ રસાવીએ ને કે મહેનત બીજા કરે અને મોજ આપણે કરીએ. આ ઓલી કહેવતની જેમ. કપટ છે ને, કપટ એ કરોડ પેદા કરે. હા, એ વાત તો હાશે.
પણ હું શું કહું બાપુ, હમ આપણે તો આપણી આ સાલ રમી નાખી, હમ પણ હવે એ લોકો તરફથી જલ્દી સે જલ્દી પરિણામ આવે ને તો સારું. હું ગઈ છે આજના આજ પરિણામ તું જોયા કરીને હમણાં સમાચાર આવશે. પણ જો એની ઘેરથી ના આવે ને તો બીજું કંઈક કરવું જોઈએ. પૈસા હાથમાં ન આવે ને હા ત્યાં લગી હો ખેલ કરવા પડે તો કરવાના છે. હા તો ભલે, કારણ કે પૈસા વગર તો ભાભીને હું એવા ઘરમાં હખેથી રહેવા નથી દેવાનો. ભલે ને મોટા ભાઈ હેરાન કરતા હોય, હારે હારે હું હેરાન કરી. હા એ તો પાર છે સમજને. એ હાજ આવશે અને ના આવે તો કપટ ક્યાં મૂકી દીધા છે. હા સારું હાલો એ બધું મૂકો. મને હું કહું છું કે આપણે આ રમણ કાકાનું ભાગવું લીધું છે ને તો પાણી વાળવા નહીં જવું પડે. આજ રાતની લાઈટ છે. મોટા ભાઈને કહેજો ને વાળી આવે. અને એ ઓલી હિસાબની ડાયરીમાં જે કાંઈ પૈસા લખતા હોય ને ખર્ચના એ ઉમેરો કરી કરીને લખજો કે હા. આપણા હાથ પગના કામ. આ તો એક કામ કરો, હું શું કહું છું, આજના દીમાં છે ને બે કામ છે, મતલબ આજની રાતમાં બે કામ છે. એક જગ્યાએ ટ્રેક્ટર રાખવા જવાનું છે ને એક જગ્યાએ પાણી વાળવા જવાનું છે. હવે તમે મોટા ભાઈ વાત કરી લેશો. જો એ ટ્રેક્ટર રાખવા જવાના હોય ને તો હું પાણી વાળી આવી, અને જો એ પાણી વાળવા જવાના હોય ને તો હું ટ્રેક્ટર રાખી આવી. હા તે વાંધો નહીં. હા હે ભગવાન, કેટલાય કામ છે. અંધા કામ બા. પતે ને. દામિની, બાપ, મારી દીકરી, આમ અચાનક. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અચાનક કાંઈ ફોન ન કર્યો, કાંઈ જાણ ન કરીને આવી ગઈ. ગમ્યું હા? બાપ, કેમ છો તમે? હું મજામાં. તું કેમ છે ઈ કે. મને શું વાંધો હોય, હું એ મજામાં. કેટલું જૂઠું બોલે નહીં તું. ખરેખર મજામાં છે. હું લેવાને જૂઠું બોલું? 9 મહિના મારા ઉદરમાં જ રહી છે તું. જન્મે મેં જ આપ્યો છે. મને ખબર હોય ને મારી દીકરી દુઃખી છે કે સુખી. હે હાસુ બોલ, શું વાત છે? બાપ, કાંઈ નથી. તમારી યાદ આવતી હતી ને એટલે મારે આવી ગઈ. મારી યાદ તને આવતી હશે, એમાં ના નહીં. પણ વાત એમ છે કે વાતની હારે હારે બીજી પણ કોક વાત છે ને. હું છે? દીકરી માને નહીં કે તો કોને કહેશે? કાંઈ નહીં, જાવ દ્યો ને. જો તમે એટલા બધા સવાલ પૂછશો ને તો હું પાસે જતી રહી. કા હું ખોટા સવાલ કરું છું તને? હા, મારા સવાલ ખોટા છે? કામ માટે આવી છે ને એ બોલ. બા, સમજાતું નથી કે કેવી રીતે વાત કરું. મને ખબર છે, સાસરિયામાંથી દીકરી જ્યારે પિયરમાં આવે ને દુઃખ હોય ને છતાંય જણાવી ન શકે. કેમ કે એને હિમ લાગે કે મારી માને દખ થાય. મારી માં એકલી જીવે છે. પણ યાદ રાખ, આ તારી માં છે ને એણે જ તને એકલા હાથે મોટી કરી છે. સિંહણ જેવી છે તારી આમાં. તારે ચિંતા કરવાની જરૂર નથી. હું વાત છે બોલ તો. બાપ, વાત બોલ, જરાય ગભરાવાની જરૂર નથી. મારા હારા છે ને ઈ હું? ઈ તમારી પાસે ઓલો ખબર છે જમીનનો ટુકડો છે, હા. એની માંગણી કરે છે. ઈ જમીનનો ટુકડો તો તારા બાપુજી ગયા ને પછી તને મોટી કરવામાં અને આ જીવન ગુજારવા માટેનું મારું સાધન છે. ઈ જમીનનો ટુકડો તારા હારાને ન મળે. બા, મને ખબર છે કે એની ઉપર મારા હારાનો કે મારા ધણીનો કોઈ અધિકાર નથી, કોઈ હક નથી. પણ એ લોકો માંગણી કરે છે ને એમ કહે છે કે જો તારી બાઈ અમને આપી દે તો મારા દેરના લગ્ન થઈ જાય.
એ માંગણી એ લોકોની ખોટી છે અને હું તારી માં છું. આજે ખોટી માંગણીને જો આપણે એક તસ્સુભર પણ એમને હા પાડીએ ને તો એ કાલે બીજી માંગણી કરે. આમાં ગભરાવાની જરૂર નથી બેટા. હાલ હું તારી હારે આવું છું તારા હારે, અને એ લોકોને કહી દઈ કે આજ પછી આવી ખોટી માંગણી મારી પાસે કે મારી દીકરી પાસે નહીં કરવાની. માની જાય ને. વાત થઈ બાપુ તમારી. મોટા ભાઈ હારે વાત થઈ એ શું કરવાના છે? અરે મહત્વનું કામ છે એની કરીને વાડીની ક્યાં અટાણે કરશો? ઓલી બાઈ ગઈ છે, હજી કઈ જવાબ તો આવ્યો નથી. હાથ પડવા આવી. જય શ્રી કૃષ્ણ વેવાઈ. આવ્યો ટાટા સુમો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છો? બસ મજામાં છીએ. સમય નથી દેખાતા. અરે દીકરા, સમજો મહેમાન આવ્યા. એ તાર હા હું આવ્યો ભાઈ. આવશે સરાક. હા ભાઈ, હા આવ્યો અવાજ મને. હો, આવો આવો માં આવો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા, હા, તમે જે કામ માટે મારી છોડીને મારા ઘરે મોકલી હતી ને, એ કામ થઈ ગયું. મને ભરોસો હોય ને તમારી પર. ના ના કેમ? હું વાંધો આવ્યો તમને? આ ગઢે ગઢ પણ મોં છૂટતા નથી, વાંધો આવ્યો. સાગરભાઈ, જરા બોલવામાં ધ્યાન રાખો તો વધારે સારું. કારણ કે તમારા બાપની જેટલી ઉંમર છે ને એટલી જ મારી છે. આમ જોવા જઈએ ને તો દીકરી જ્યારે દીધી ને ત્યારે કરિયાવરમાં હું પોગી વળું ને એ હંધુય મેં તમારા બાપુને આપ્યું છે. 4 થાળીઓ આપી છે, 1 ગાગર આપી છે, 1 ગાદડું આપ્યું છે અને 1 ગોદડું આપ્યું છે, 2 ઓશિકા. બીજું આપ્યું છે હું કે તમે ગણાવવા મળ્યા? વેવા એ ટાણે તમને ખબર જ હતી ને કે મારી પરિસ્થિતિ જે છે એ પ્રમાણે હું મારી દીકરીનો કરિયાવર કરી. એમ થોડું હાલે કાંઈ કે પરિસ્થિતિને બાના કાઢો. માણસ છે ને મોટરસાયકલ દે, ફ્રીજ દે, ટીવી દે, ઘણું બધું દે. અમે તો કઈ માંગ્યું નથી દીધી. તમારી પરિસ્થિતિ અમે સમજ્યા હતા. હવે સમજો અમારી પરિસ્થિતિ. એ દિવસે જે પરિસ્થિતિ હતી ને આજે એ જ પરિસ્થિતિ છે. પરિસ્થિતિ નથી બદલાણી. જુઓ, મેં મારી દીકરીને વડાવી ત્યારે કંઈ તમારાથી છુપાવ્યું નહોતું. હંધુય તમને કીધું જ હતું કે મારી આ પરિસ્થિતિ છે ને તમારા ઘરે મારી દીકરીને વડાવું છું. અને ત્યારે તમે હસતા મોઢે એને આવકારી પણ હતી. મેં કાંઈ જબરજસ્તી મારી દીકરીને તમારા ઘરે નથી મોકલી. પણ તમે વાહ, વાહ. મતલબ કે આવા ખરાબ સમયમાં તમે તમારા જમાઈને મદદ કરવાની ના પાડી દો છો? હે, ખરાબ મોઢે ચાલીને. તમે સમજતા કાં નથી કુમાર? આમાં ના પાડવાની વાત નથી. તો શું છે, તમારી પાસે જમીન પડી છે, અમને હંધાઈને ખબર છે. પણ એ જમીન તો મારી આજીવિકા છે. એનાથી જ તો હું મારું ગુજરાન ચલાવું છું. અને તમે કહો છો કે એ જમીન હું તમને દઈ દઉં? અને મહેનત મજૂરી કરી લેવાય. એવી ખેતીની લાલચે થોડું બેહાય. તમારું જોઈ ટુકડો કાઢો એ અને એમાં આ જમીન એટલી બધી હું રાખીને કરવીશ. તું કેમ કઈ બોલતી નથી? એ હું કામ બોલે? એ તો મારી પાસે જમીન લેવા જ આવી હતી, પણ મેં ના પાડી દીધી. મેં એને ચોખ્ખા શબ્દમાં કીધું કે એ જમીન એના બાપુની છે, એના બાપુ પછી મારી છે. હવે મારે એ જમીન મારી દીકરીને દેવી, જમાઈને દેવી કે ન દેવી એ મારી મરજી છે. એટલે તમારો આ પાકો ફેસલો છે? પાકો નહીં, હોય 100% પાકો. એમ સમજો કે હવે પછી આવી કોઈ ખોટી માંગણી ન કરતા. હા, તમે જે મારી દીકરીને કીધું ને કે તું તારી બાને ત્યાં જઈ અને એની પાસેથી જમીન લઈ આવ, તો જમીન એ કઈ વેચાતી વસ્તુ નથી. એને મેં જતનથી આટલા વર્ષોથી હાચવી છે. તમારી દીકરી અત્યારે દુખી થતી હોય ને તમે જમીનને લઈને બેઠા છો તો તમને શરમ લાગવી જોઈએ. છાતીએ બાંધવી છે નાનકા, છાતીએ બાંધીને આરવાલ લઈને જાય મારા હાઉમાં. એમ સમજો. કાંઈ વાંધો નહીં. તમારે જમીન નથી જ આપવી ને? છેલ્લી વાર પૂછું. ના, તો પછી એનું પરિણામ બહુ સારું નહીં આવે. ભોગવવા તૈયાર રહેજો. એક વાત કહી દો, આ મારી દીકરીને મેં તમારા ઘરમાં જે વડાવી છે ને એ હસતા મોઢે વડાવી હતી. અને જબરજસ્તી મેં નથી મોકલી. તમે જાન તેડાવીને મારા આંગણે આવ્યા ને એટલે મોકલી હતી. મારી દીકરી તમારા ઘરની વહુ બનીને કાંઈ ભાગીને નથી આવી. એટલે
તમે આવી ખોટી માંગણીઓ કરશો ને તો એનું પરિણામ આમ પણ ખોટું આવશે. સમજી ગયા? ધમકી દેતા નહીં અને મારી દીકરીને આ બાબતે કોઈ પણ હેરાન કરતા નહીં. તો પછી તમે વાત સાંભળી લેજો. રોવાના દાળિયા ન કરવો પડે ને એ હાચવી લેજો. એ તો જોયું જશે. અને સાંભળ બેટા, આ ઘર તારું છે. સોરીના સાર ફેરા ફરીને આમનો હાથ પકડીને તું આ ઘરમાં આવી છે, એટલે હંધુય ચૂપચાપ સહન નહીં કરવાનું. જ્યાં લાગે ને કે અહીંયા અવાજ ઉઠાવવા જેવો છે ત્યાં બોલતાય શીખવાનું. સમજી? જય શ્રી કૃષ્ણ. એ હારું, જાવ ને જમીનમાં આડોટા કરો. મારી જમીન, મારે જી કરવું એ કરું. હા, ધ્યાન રાખજે તારું. ને તારી માં તારી પડખે જ છે. જોયો ન હોય તો ટાટા સુમો. ઊભી છે અહીંયા. હું છે હવે હાલ. હા, એમ સમજે છે કે આપણે ભેજામાં ભૂસું ભર્યું છે. બતાવી દેવો છે ખેલ એને હવે. ક્યાં ડુંગરા ખોદ્યા એવો છે તો પરસેવો વળી ગયો નકરો. કા બાપુ, અમાર હાહુની વાત સાંભળીને તમને નો વળી ગયો પરસેવો? તો મને કહો છો તારી જેવી પડદાવત પરસેવો જ વળે ને નમાલા. એને ઘરે જા તો તું હું એની પાસે વજન પાડીને આવીશો. બીવેશ જ રહે તારથી. બાપુ કા તમે હજે આવું કા બોલો છો? બોલ જ ને. હવે આવા નાના એવા કામ સારું થઈને બાપને મગજ ગહવા પડ્યા. તો એ પડદા શું કામની? બાપને ખબર ન પડે ને આવા કામ થઈ જવા જોઈએ. બાપા મારી સામે બોલો છો, તાણે તો તમે ત્યાં આમાં જ ઊભા હતા. તમે કઈ તો આગતા હતા ને મારા હાવું ને. અરે બાયું માળાને મારે ન કહેવાય, જમાઈ અને વજન દન કહીએ કે મારે વેવા વેલા થોડુંક મોટે કઈ કહેવાય. તારું વજન પડે ને. અને એમ કે તમે બોલશો એટલે હું કઈ બોલ્યો નહીં. હું બોલ્યો નહીં, મને બધી ખબર છે. ત્યાં જાતો તો પપલુડા વેળા કરશો, ખીસડોનો કઢો આપે તો ગલસીને વીસ. ત્યાં જઈને 70 વસ્તુ મગાય, મારે આ જોઈ તે જોઈ. અને મારા હારાને હું જાતો ને તે અગાઉ સમાચાર દેતા કે સમય તમારે હું બનાવવાનું છે એ આખા લિસ્ટ બનતા. અને પછી એના ઘેરે જઈને ઓસરીમાં આલું ને તો દિવાલની ઈટુલ મળતી હતી. એવો ધાક હતી મારી. અને તમે ન માલાવ કાંઈ કરી શકતા નહીં. બાપા આવું ન બોલતા હો, નમાલો નતું તો કરીને બતાવીને પણ હું તમારો જ દીકરો છું. હા તો વીઘો લઈ આવ્યા. સાચી વાત છે તમારી. આમ થયું છે ને મારી જ ભૂલના કારણે થયું છે. હા, એણે જે મને પંપાળીને રાખ્યો છે અને એની વાત માનતો આવ્યો છું ને, આજે એટલા સારું જેની અમે કાંઈ બોલી ન શકો. પણ જો પહેલેથી આવું ન કર્યું હોત ને બાપા, તો અટાણે એ ડોશીને એના સવાલના હરેક જવાબ આપત. હા, અરે આપણે થોડો ધક્કો હોય. બાયની ઉપર એટલું વજન રાખવું જોઈએ કે બાય જઈને લઈ આવે. બાપા હવે જુઓ, આ તમારો દીકરો એ લોકોની આગળ શું કરે છે. એ ડોહી અહીંથી ધમકી આપીને ગઈ છે ને કે તમે લોકો મારી દીકરીને કે મને કાંઈ નહીં કરી શકો. પણ બાપા હવે ડોહીનું જેવું આરામ ન કરી નાખું ને તો હું તમારો દીકરો નહીં બાપા. હવે ભાઈડો થઈ ગયો. ભૂલી ગઈ છે એ ડોહી. હવે ભાઈડો ખેલ બતાવે ને કે દુનિયામાં કોઈ દિવસ છે ને કોઈ વેવાય સામે જમે સામે ઉષા અવાજે વાત ન કરે. બનાવી દે દાખલો એવું. જા બતાવું છું બાપુ, તમને બતાવું છું કે હું શું કરી શકું છું. સીવું આરામ કરી નાખે. મારે એ જોવું છે. કરીને દેખાય પછી હું માનું કે મારો દીકરો છે. જા. આન લગી તો અંધુઆયેલું, પણ હવે જો તું ખાલી મારી આમ નજર ફરે ને ત્યાં તારે દી નો ફેરવી નાખું ને દામિની. જો તું.
હું કરત તું અહીંયા? હરખું મૂકું છું હંધુય, હું કઈ ગયું? મૂકું છું. હવે મેલાઈ ગયું હોય ને તો જા જઈને જે મંગળસૂત્ર મેં તને પહેરાવી દીધું તું ને એ મંગળસૂત્ર પાછું લઈને આવી જા. કાં તમારે શું કરવું છે? મારે કામ છે. જા કીધું ને એટલું કર જા. જા જા. અમારે શું છે? હા કયો તો ખરા કે શું કરવું છે? શું કરવાનું હોય આનું? આ મંગળસૂત્ર છે ને હવે આમે તારા કોઈ કામનું રહ્યું નથી. મંગળસૂત્ર મારા ભાઈની વહુ આવે ને ઘરમાં ભાંગીને એના હારું નવું કરાવવાનું છે. દેવા ગાંડા થઈ ગયા છો. એ મારું મંગળસૂત્ર છે, તમે આપ્યું છે મને. થઈ ગયો શું ગાંડો? હવે હાવ ગાંડો થઈ ગયો છું. આ તારી માં અહીંયા આવીને જે કઈ ને કઈ હતી ને એ દી પછી તો મારું મગજ ભરી ગયું છે. દેવાંગા હું કરું છું? જો એ જ કરી રહ્યો છું જે મારે પહેલા કરવું જોઈતું હતું. હા હું કહેતી હતી તારી માં કે તમે મારી દીકરીને કઈ કરતા નહીં, દીકરી જોઈ લે છે તો હાલને માની લે ને કે તારું છે એ નો લઈ શકું, મારું છે એ તો લઈ શકું ને. હે આ તો ખોટું કહેવાય ને. એ મારું મંગળસૂત્ર છે, મારા સુહાગની નિશાની છે. હું ખોટું છે કે? દેવાંગ ઘર કોનું છે? આ ઘર કોનું છે? તમારું છે. મારું છે ને. આ ઘરમાં ખાવા બેસો, ખાવાનું કોનું આવે છે? તમે લઈ આવો છો. તો હવે આ ઘરમાં તું કેટલું ખાય, કેટલું પીવે, ક્યારે હુવે, કેટલું કામ કરે એ હું નક્કી કરે. હવે દેવાંગ હદ થાય છે હવે. એક જમીનના ટુકડા હાટું તમે મને આટલી હેરાન કરશો? આ હદ સુધી જાઓ. હદ થાય છે, હજી તો શરૂઆત થાય છે. એમ જ છે હજી તો તારી માને ખબર પડશે કે એણે એક જમીનના ટુકડા માટે થઈને કેટલી મોટી ભૂલ કરી છે. દેવાંગ શું આવું ન કરો ને. હું કરવાને હેરાન કરો છો? તારી માં મને હેરાન કરવા માંગે છે ત્યાં કઈ કહેવાતું નથી. અરે મેં તો તને ખાલી મારી વસ્તુ માટે જ કીધું છે. એના માટે થઈને તારી બાને જઈને ફરિયાદ કરવીશ? તું જા જઈને તારી બાને કહી દે કે જમાએ છે ને જે મંગળસૂત્ર સડાવ્યું હતું ને એ મંગળસૂત્ર પાછું લઈ લીધું છે અને ઘરમાં ખાવાની પીવાની હંતી ના પાડી છે. જા કહી દે જા. મારે કાંઈ નથી કેવું મારા બાને. હું તો હેરાન થાઉં છું. હવે મારી બાને હું હેરાન કરવા નથી માંગતી. હેરાન થાશો એ કોના કર્મે થાશો ખબર છે? હે તારી બાના કર્મે હેરાન થઈ રહી છે. બાકી અમાર લોકોએ તને હેરાન કરવી નથી. હજી જો તારી બા અમે આલીને જમીન આપીને જાતી હોય તો હજી કદાચ આ ભાઈડો વિચાર કરી શકે કે આ ઘરમાં તને કેવી રીતે રાખવી અને કેવી રીતે નહીં. ક્યાં કઈ મોટી વાત છે? જમીનના એક ટુકડાનો જ સવાલ છે ને. પણ તારી માં છે ને એ જ તારી જિંદગીને નરક બનાવવા માંગે છે, અમે લોકો નહીં. મારી પાસે જમીનનો ટુકડો નહીં આપ. નહીં આપ. તો પછી એક જ રસ્તો છે. કયો રસ્તો છે તું બહુ સારી રીતે સમજી ગઈ છે. દેવાંગ હવે જોવાનું જ છે. હવે આપણે પતિ પત્ની મળીને શું થાય છે હું નહીં જોવાનું જ છે. હવે હા સોયા કરશે. હું જોઉં છું કે આગળ શું થાય છે. દેવાંગ કોક તો એમ કહી રહ્યું હતું કે બીડી છે ને તો હંધુય છે. હા બીડી પીવું ને ત્યારે જ મને હારા હારા વિચારો આવે છે અને નવા નવા ષડયંત્રો વિચારમાં આવે છે. તો શું થયું? કેમાં રમાયેલી બાજી ઊંધી પડી? હજી તો ખેલની શરૂઆત થઈશ.
અંત તો બાકી છે. હા તમે ખેલ ખેલતા રહો ને કોક બાજી લઈ જાય ખબર નહીં રહે. બાપુ હવે વાત જમીનના ટુકડાની નથી બાપુ, પણ હવે વાત આપણા વટની છે. હા મોટા ભાઈની હાહુએ છે ને આપણું અપમાન કર્યું છે. હટાણ લગીન કોઈ આપણને બે વેણ નથી બોલી ગયું, અને આણે આપણું નાક વાઢ્યું છે. હવે તો મારું એવું કહેવું છે કે આપણે જે રીતે આપણી બાજી નાખીએ છીએ ને એ રીતે મેળ નહીં આવે. હવે તો એવું કરવું પડશે કે હા કહેવાય ને કે મેદાન પણ આપણું હોય અને ચાલ પણ આપણી જ હોય. મને લાગે ને ત્યાં સુધી બાપુ આ મોટા ભાઈની હાહુની કમજોરી એની દીકરી છે. એટલે સમજીએ કો કે આપણે હવે શું કરવું જોઈએ. હવે બત્તી થઈ. એણે જે આકરા વેણ કીધા ને, સમજો મારું લોહી હજી ગરમ છે. અને તારો ઈશારો હું સમજી ગયો. એની કમજોરી એની સોળી છે. શરૂઆત નાથી કરવી પડશે. હા બાપુ, સમજ ને? હા બાપુ. અને હું તો ન્યા સુધીનું કહું છું કે એક કામ કરો ને, આ નાની રમત બહુ રમી લીધી. હવે જો આ સોડીને જ રસ્તામાંથી કાઢી નાખીએ ને બાપુ, તો એની માનું અડધું અંગ ન્યાસ પૂરું. ઘણા મોટો માને તો ને. અરે એની હુકામ ફિકર કરો છો? મોટાને કઈ રીતે મનાવો ને એ મને બહુ સારી રીતે આવડે છે. જો માને ને તો ઠીક, બાકી એને ખબર ન પડવી જોઈએ, કારણ કે વાત હવે આપણા વટની છે. તો પછી ધર્મના કામમાં ઢીલ ન હોય. કર કંકુના. હા બાપુ. મને એમ હતું કે આના ભેજામાં ભૂસું ભર્યું છે, પણ અક્કલ વાળો નીકળ્યો હતો. ભાભી, હું તો તમને બહુ સીધા સમજતો હતો, પણ તમે તો જલેબી કરતા વાંકા નીકળ્યા. મન તો એવું હતું કે અમારા ભાભી છે ને મારા હાટું હંધુય કરીએ કેમ છે. હું એ તમને લોકોને સીધા જ સમજતી હતી, પણ મને નહોત ખબર કે તમારા હંધાઈની આવી મેલી મુરાદ હશે. તમારા ભાઈનું ને બાપુનું તો સમજા, પણ તમે દિયર થઈને તમારા ભાભીનું માન ન રાખ્યું. તમે એ લોકોને સમજાવ્યા નહીં. ક્યાંથી સમજાવે? જેમ મારો મોટો ભાઈ પૌણી ગયો છે ને એમ મને પરણવાના બહુ ઓરતા છે. મને એવું છે કે મારું ઘર બંધાય, અને મને એ પણ ખબર છે કે મારું ઘર ત્યારે જ બંધાય જ્યારે અમારા ભાભી છે ને એના બાને મનાવી અને જમીનનો ટુકડો અમને આપશે. સમજ્યા? કારણ કે મારી બાઈને કંઈક તો સડાવવું જોઈએ ને, ત્યારે મારો હારો માનશે લગ્ન હાટું. પણ તમે ઠેરા કે એકના બે નથી થતા, સમજવાનું નામ નથી લેતા. કાદીર, તમારા બાવડામાં દમ નથી કે તમે હાથે કમાઈ શકો અને તમારા બાયડીને ઘરેણા ચડાઈ શકો? આવડામાં તો બહુ દમ છે અને અટાણ સુધી ક્યાંય આઝમાવું નથી. લાગે છે કે તમારા ઉપર જ આઝમાવું જોઈએ. મોઢું સંભાળીને વાત કરજો, બાકી આજે હું ભૂલી જાય કે હું તમારી ભાભી છું. હા તે ભૂલવાનું જ છે. હું કહું છું કે આમે મારે લગ્ન કરતા છે ને વાર લાગશે, કારણ કે તમારા બા તો માનતા નથી અને તમે મનાવવા તૈયાર નથી. તો હવે
હું રહ્યો જવાન માણસ, મારે મારી મનની મુરાદો તો પૂરી કરવી હોય ને, તો હું શું કહું છું કે જ્યાં સુધી આ મારી બાઈ આવે હું કરો છો? ત્યાં સુધી આપણે કંઈ ન કરી શકીએ. તમે તમારી હદ માર્યો. હટાણ લગીને બહુ મેં મારી હદ હાંસવી રાખી, પણ તમે ફૂલ જેવા ને બીજી વાર મારી સામે ન આવતા. સામે નો આવતા. હે? છોડો મને. સામે નો આવતા. કેવા હું માંગસ તું? હે? હટાણ લગીને પ્રેમથી મનાવું છું, તારી હારે વાત કરવાની કોશિશ કરું છું ને તું મને હલકામ સમજસ. બાપુજી હાજે દેખાડું કે આ તારો દિયર હું સીઝ છે. હો, છોડો મને. છોડો. છોડો. જો જવા દો મને. જવા દો. અને પણ તને હા તો નહીં. કોઈ છે? હટાણ લગીને તને બહુ સમજાય, બહુ કીધું કે તું તારી માને મનાવી લે, પણ નહીં. હવે સને તને છોડવાનું નથી. એ મારી એક વાત ન માની. આજે સને તને નહીં રહેવા. કહેવાય સને કે જ્યારે હદથી વધારે વધી જાય ને ત્યારે એનું અંજામ આજે બિલકુલ નહીં છોડું તને. આ તોરણને અહીંયા લગાવવું કે ઓલા ઓરડામાં કઈ સમજાતું નથી. ફોન વાગે છે. એ હાલો. હાલો. હા બોલો. હવે વેવાણ હા જય શ્રી કૃષ્ણ વેવાઈ, જય શ્રી કૃષ્ણ. બોલો બોલો, હું કહેતા હતા? શ્રી કૃષ્ણ. પણ તમને કહેતા જીભ નથી ઉપડતી. કા? તમારી દીકરી હા આ દુનિયામાં નથી રહી. હું બોલો છો તમે? આ પડી ગઈ ને ઓસરીની પાળ છે ને એના માથામાં વાગી ગઈ. અમે આ હારામાં હારા દવાખાને લઈ ગયા, પણ ડૉક્ટરે એમ કીધું કે એને એમ્બ્રેસ થઈ ગયું અને જીવ જતો રહ્યો છે. હું બોલો છો ઝટ તમે? આવો. મારી દીકરી આ દુનિયામાં નથી રહી. હા, તમે જે કાંઈ પણ બોલો છો એનું ભાન તો છે ને કે મારી હારે કોઈ મજાક કરી રહ્યા છો તમે? અરે હાચી વાત કરું છું. છે બહેનું એ જ કહું છું. મારી દામિની આ દુનિયામાં નથી રહી. હું આવું છું. હા હટાવો. દામિની, આ ખોલ ને દામિની. દામિની, બાપુ આ કેવી રીતે થયું છે? પૂછ તારા ભાઈને પૂછ. નાનકા કેવી રીતે થયું છે? બિચારા બાપીનો પગ લપસી ગયો ની પડી ગયા ને એને હેમરેજ થઈ ગયું ભાઈ. અને દવાખાને લઈ ગયા ત્યાં તો એના શ્વાસ પૂરા થઈ ગયા હતા. ખોટું બોલું છું ને બાપા? હું તમને બહુ સારી રીતે ઓળખું છું. અને તમે લોકોએ જ કંઈક કર્યું છે. એક તો અમે હોવ કોઈ છે ને ઉપરથી તું અમારી પર રમાઈશો. બરોબર નો આવતો હોય તો હાલો ડોક્ટર ને બતાવો. તને બતાવવું છે? હે નાનકા, પેલા તે હું કર્યું છે ને કેવી રીતે કર્યું છે ને આ કામમાં તારું કાંઈ ઓછું નથી જાહેર. અને એ બાપ તો મેં તને કીધું તું કે આપણે આને હેરાન કરશું, અને એટલી હેરાન કરશું કે મરવા માટે મજબૂર થઈ જાય. પણ એનો મતલબ એ નહોતો કે આપણે લોકો આનો સેવ લઈ લઈએ. અમને ખબર નથી તું કહેશો એ બધી વાતોમાં. ખબર નથી ખબર.
દામિની બેટા, દામિની, 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 ઉઠ ઉઠ. જો જો માં આવી ગઈ છે, તારી માં આવી ગઈ છે. દામિની ક્યાં પડી? કેવી રીતે પડી મારી દીકરી? હા, ક્યાં વાગ્યું એને? કેવી રીતે? દામિની, દામિની, જાગી જા બેટા, જાગી જા. કપડા ધોવા રાતથી તો હસી કોઈને પગ લપસી ગયો, ધાર માથામાં વાગી ગઈ, માથામાં હમણાં થઈ ગયું. માથામાં માથામાં મોઢગા વાગ્યો છે માથામાં. મોઢગા હેમરેજ. મારી દામિની એટલી કમજોર હતી જ નહીં કે એને કંઈ વાગે. અને આટલી નાની વાતમાં દામિની બેટા, જાગ જાગ ને બેટા, જાગ ને. ક્યારે નહીં જાગે? હા શું બોલો, હા શું બોલો, શું કર્યું છે મારી દીકરી યારે? પડી ગઈ હતી, કીધું તો ખરું. એ આમ ન પડે, મને ખબર છે, મને હંધી ખબર છે. મારી દામિની એમ ન પડે. નાનપણથી પાણી આમ તળાવ કિનારે તો કેટલી વારી પડી છે, પણ કાંઈ નથી થયું. હાજે કેવી રીતે? અને જો બાવે જે લખતમાં લખ્યું હોય ને એ જ થાય. એને તમે કે હું કોઈ બદલી નો એકીએ, તમે સમજો. હા માં, હું જાણું છું કે જે થયું ને એ બહુ ખોટું થયું છે, પણ ના, મારી દીકરીને, મારી દામિનીને આવું કંઈ ન થઈ શકે. મને વિશ્વાસ છે મારી દામિની હારે કાંઈક ખોટું થયું છે, મને વિશ્વાસ છે. અને માથામાં કોઈ ઘા નથી વાગ્યો, મેં જોયું. મારી દામિની આમ ન મરી શકે. ઓળખું છું મારી દીકરીને, હિંમત હારે એવી તો જરાય નથી. થેન્ક યુ ભાભી તમને. હવે તો સપને નહોતું જોયું. થોડી વાર પહેલા તો રસ્તા ખેલતા હતા ભાભી, અચાનક બિચારા મળતું થઈ ગયા. મને ખબર છે મારી દીકરી ક્યારે ક્યારે મરી ન શકે. સાગર, સાગર, નંદો! મારી દીકરી, મારી દીકરી હારે તમે લોકોએ ખોટું કર્યું છે. મારી દીકરી એમ ન મરી શકે. મારા ભાઈને મારી નાખ્યો તમે. તમને જરાય દયા જેવું નથી. તારા ભાઈને નહીં, હજે તો હું હંધાઈને પોતાઈ જા. મારી દીકરીનો જીવ લીધો છે ને, કોઈને નહીં છોડું, કોઈને નહીં છોડું. આજે તો મેં નથી માર્યો, મેં નથી મારી. મારા દીકરા મારા કયામાં નહોતા. મારું ધાર્યું જ કાંઈ નથી કરતા. મને નહીં કાંઈ કરતા. મને માફ કરી દેજો. મેં કાંઈ નથી કર્યું. મેં નથી માર્યા. મેં નથી મારી દામિની બહુને, મેં નથી મારી. મારા દીકરા, નાનો દીકરો છે ને, એણે મારી છે. મેં નથી મારી. મને માફ કરી મારી દો. દીકરીનો જીવ લીધો અને કહેશે કે તે નથી મારી. મેં નથી મારી. તે નથી મારી. મારો નાનો દીકરો છે ને, તે નથી મારી ને મારી દીકરીને. નહીં, મેં નથી મારી. બસો! તારા ઘરના આંગણામાં મારી દીકરી મરી પડી છે. સમાજમાં ઘણા કિસ્સાઓ થાય છે. આ કરિયાવર માટે કેટલી દીકરીઓના જીવ હોમાય છે. અમારી દામિની જેવી હજારો દીકરીઓનો ભોગ લેવાયા છે.
પણ તું જો, હજે તું જો કે મારી દીકરી તારા આંગણે પડી છે, તારા આંગણે પડી છે. ખબર છે માવતર ઊંઘા મોડે અંધું સહન કરી લેશે. માવતર નથી વિચારતા કે શું થાય. માવતર એ નથી વિચારતા કે હવે મારું બાળક તો ગયું, બદલો લઈને હું શું કરી. હથિયાર મૂકી દેશે. પણ હું એ માં છું જે હથિયાર ઉગામશે અને મારી દીકરીના મોતનો બદલો લે. જો બેટા, તારી માં છે ને તારા મોતનો બદલો લેશે. તારો ધણી ગયો, દિયા રહી ગયો, અને હવે જાહે તારો આ સપના.